અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કરન્સી માર્કેટની અપડેટમાં. તો એવું છે કે ચૈત્ર નવરાત્રિ અને હિન્દુ નવ વર્ષના કારણે આજે કરન્સી માર્કેટ બંધ છે, પણ ઓવરઓલ જો આપણે વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સ 100ની ઉપર આપણને પહોંચતો દેખાયો છે, એટલે ત્યાં ધ્યાન રાખવાનું રહેશે. ગઈકાલે આપણે જોયું હતું રેકોર્ડ નીચલા સ્તરે રૂપિયો આપણને પહોંચતો દેખાયો હતો. વાત કરી લઈએ, ચર્ચા કરીએ કોમોડિટીઝમાં. આપણી સાથે એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટ સાથે જો શરૂઆત કરીએ તો આજે તો અહીંયાથી કોઈ ક્યુઝ નથી મળવાના, પણ જે રીતનું આપણે ગ્લોબલ સેટઅપ જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ $100ની ઉપર છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં કાપ નથી કરવામાં આવ્યો, સ્થિર રાખવામાં આવ્યા છે. અને જેરોમ પોવેલ એમ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી મોંઘવારી ઓછી નહીં થાય ત્યાં સુધી વ્યાજદરમાં ઘટાડો જે છે તે અહીંયાથી નહીં કરવામાં આવે. ઘણા બધા પડકારો અત્યારે યુએસ ફેડ સામે પણ આપણને બનતા દેખાઈ રહ્યા છે, પણ તેમ છતાં તેમણે આ વર્ષમાં એક રેટ કટની અપેક્ષાની પણ જાહેરાત કરી છે. એને કારણે જો ડોલર ઇન્ડેક્સ આપણને $100ની પાસે પહોંચતો દેખાયો છે. રૂપિયામાં જે નરમાશ આપણે જોઈ રહ્યા છે, ગઈકાલે આપણે જોયું હતું 92.64 પ્રતિ ડોલરની પાસે રૂપિયો આપણને નીચલા રેકોર્ડ લેવલ્સ પર પહોંચતો દેખાયો હતો ડોલર સામે. આ બધાને કઈ રીતે જોઈ રહ્યા છો? અને આજે જે રીતે આપણે જોયા છે કે મિડલ ઇસ્ટમાં તણાવ વધ્યો છે, તો હવે આવતીકાલે જ્યારે કરન્સી માર્કેટ ઓપન થશે, રૂપિયામાં કેવા મુવમેન્ટ જોવા મળી શકે? કયા લેવલ્સ અહીંયાથી અપેક્ષિત છે હવે? નમસ્કાર આરતી, આપણા બધા દર્શકોને સીએનબીસી બજારને નવા વર્ષની અને સાથે સાથે જ ચૈત્ર મહિનાની નવરાત્રીની શુભકામનાઓ છે. જો હવે કરન્સી માર્કેટને આપણે જો અગર સ્પેશિયલી ચાલની વાત કરેલી અને આથી તો આના અંદર વીકનેસના સાથે જ એક્સપેક્ટેશન છે કે આવતીકાલે જ્યારે માર્કેટ ઓપન થશે, જ્યારે બેંક્સ ઓપન થશે, મની ફ્લો, મની માર્કેટ ચાલુ થશે, ત્યારે ડેફિનેટલી ત્યાં વીકનેસ દેખાશે, જો અગર કોઈ બીજા પરિબળો સામે નથી આવતા. હમણાં જે સિચ્યુએશન છે એના હિસાબે કહી લઉં છું, અરાઉન્ડ અબાઉટ 93-20-25 આજુબાજુ આપણે ખુલી શકીએ છીએ, જે હિસાબથી હમણાં ઓફ માર્કેટનું રેટ્સ અને ટ્રાન્ઝેક્શન અવેલેબલ દેખાતા હોય એના હિસાબે કહું છું. સાથે સાથે જ ચિંતાઓ જે છે હજી પણ બનેલી છે. ફેડરલ રિઝર્વના તરફથી તો જે અપડેટ્સ આવ્યા હતા એના કારણથી પણ વીકનેસ અહીંયા બની ગઈ છે. સાથે સાથે જે મેઇનલી એચડીએફસી બેંકના અંદર જે હમણાં ચેરપર્સનનું જે રેઝિગ્નેશન આવ્યું છે એના કારણથી બેન્કિંગ સેક્ટર પર જે દબાવ જોવા મળી રહ્યો છે એના કારણથી પણ રૂપિયાને ક્યાંય ને ક્યાંય અસર આવે છે. સાથે સાથે જ વોર ઇન્ટેન્સિફાઈ થઈ છે પાછી હજી વેસ્ટર્ન એશિયાના અંદર, જ્યાં ગેસ અને ઓઇલ ફિલ્ડ્સના ઈરાનના ખાનો અને કતારના જે ખાનો છે ત્યાં આગળ અટેક થયા છે. તો આના કારણથી ઇન્ડિયાને હજી થોડુંક આગળ ચાલતા ઇસ્યુઝ થઈ શકે છે ઇમ્પોર્ટમાં ઓઇલ અને ગેસના. તો એના કારણથી આપણને વીકનેસ દેખાઈ રહ્યું છે. હવે લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ, જ્યાં સુધી આપણે 92ના નીચે મોડેસ્ટલી એક બેઝ રેઝિસ્ટન્સ ફોર્મેશન છે રૂપિયાના માટે. 92ના જ્યાં સુધી ઉપર આપણે ટ્રેડ નથી કરતા રૂપિયામાં, ત્યાં સુધી આપણે રૂપિયાને વીકનેસના સાથે જ આંકીને જોવું પડશે. લોઅર એન્ડ પર 93.25, 93.50 ફર્સ્ટ હર્ડલ લાગી રહ્યું છે આવતીકાલે જે માર્કેટ ખુલશે. અનલેસ એન્ડ અન્ટિલ કંઈ બીજું વિપરીત આવી જાય કે ડીએસ્કેલેશનના જેવા કંઈ ન્યૂઝ આવી જાય તો એ તો ડેફિનેટલી પોઝિટિવ રહેશે કરન્સી માર્કેટમાં. તો એઝ ઓફ નાઉ 93.25, 93.40ના ઝોન્સ પાસે ટાર્ગેટ કરી શકે છે આવતીકાલ. ઓકે, તો ફર્ધર ડાઉનસાઇડ રૂપિયો બતાવી શકે છે, એટલે અહીંયા 93 સુધીના લેવલ્સ પણ ડોલર સામે રૂપિયામાં આવતા દેખાઈ શકે છે. એટલે જ્યાં સુધી રૂપિયામાં થોડી પોઝિટિવ મૂવમેન્ટ આવવાની શરૂઆત નથી થતી ત્યાં સુધી વીકનેસ જે છે તે અહીંયાથી દેખાઈ રહી છે. આગળ વધીએ અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ. અહીંયા જે તણાવ વધ્યો છે, એનર્જી ઇન્ફ્રા હવે અહીંયાથી ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. કતારના જે રાસ લેફન છે એમાં ઈરાને હુમલો કર્યો છે અને આ એક મોટી જે છે તે સાઇટ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. અને એને લીધે જુઓ ક્રૂડમાં અત્યારે સ્થાનિક બજારમાં પણ પોઝિટિવ એક્શન બનતી દેખાઈ રહી છે. બ્રેન્ટ 111ની ઉપર પહોંચ્યું છે. નાઇમેક્સમાં $96ની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો જતીનજી? કારણ કે સતત ને સતત જે રીતે મિડલ ઇસ્ટમાં તણાવ વધી રહ્યો છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જો વધારે સમય સુધી બંધ રહેશે તો પછી તે પણ ચિંતા સપ્લાયને લઈને આપણને અહીંયાથી બનતી જોવા મળી શકે છે. શું ધ્યાન રાખવું આવામાં? રાઇટલી પોઇન્ટેડ, જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મસ બંધ છે અને ત્યાંથી શિપમેન્ટ્સનો રૂટ ઇઝીલી જ્યાં સુધી નથી આવતું, આઈધર કંઈક ફ્રેન્ડલી વેમાં કે ઈરાનના સાથે કોઈ હિસાબે કંઈક સારું અમતું કંઈક ડીલ ફાઇનલાઇઝેશન રહે કે ઇન્ડિયન શિપમેન્ટ્સને ત્યાંથી જવાનું મળે પાસે જ, કે પછી કોઈ વિકલ્પ બીજો મળી જાય કે ત્યાંથી આપણે ઓઇલ ને ગેસનું સપ્લાય જે છે આપણને ડિસ્ટર્બ ન થાય.
ઇવન ધો આ રહેશે તો બી આપણા માટે તો એક પોઈન્ટ પર મોંઘું જ ઇમ્પોર્ટ થવાનું રહેશે, કેમ કે જ્યાં સુધી આ તણાવ રહેશે ત્યાં સુધી ઓઇલના પ્રાઇસીસ અહીંયાથી વધેલા જ દેખાઈ રહ્યા છે. સો ઓઇલ સ્પેસિફિકલી સ્પીકિંગ માર્કેટ હજી પણ એ બધી વસ્તુને પચાવી રહ્યું છે કે કેટલું હાર્મફુલ રહેશે આગળ ચાલતા આ બધી વસ્તુઓનો ઇમ્પેક્ટ. અને જ્યાં સુધી આપણા ઘરેલું બજારમાં અગર આપણે વાત કરી લઈએ તો મોરલેસ 7,500 થી 8,000 એક બેઝ હવે સપોર્ટ દેખાઈ રહ્યો છે આપણા ઘરેલું બજારના અંદર. અને બ્રેન્ટ યસ ઓફકોર્સ $100 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરશે ત્યાં સુધી બહુ મોટું પેનિક રહેશે બધા બજારોને. અને એ હિસાબથી જ આગળ ચાલતા પાછા 120 122 લેવલ જો પાછું ટેસ્ટ કરવા મળશે તો હજી મોટું વધારે હેવી પેનિક જે છે ક્યાંય ને ક્યાંય માર્કેટના અંદર દેખાશે. તો ક્રૂડના માટે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે આરતી, જ્યાં સુધી 8,000 ઉપર ટ્રેડ કરે છે. ટ્રેડર્સ ના માટે ઓપોર્ચ્યુનિટી રહેશે ક્યાંય ને ક્યાંય 8800 આજુબાજુ જો પ્રાઇસીસ સ્લીપ થઈને મળી જાય તો ત્યારે બાઇંગ સાઇડની ઓપોર્ચ્યુનિટીઝ ગોતવી. એના અંદર હાયર સાઇડ પર 9200 9300 આ ઝોન્સ પાછા ટાર્ગેટ કરીને ચાલવા. તો ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. 8800ની આસપાસ મળે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 9200 સુધીના લેવલ્સ ક્રૂડ આપણને બતાવી શકે છે. એટલે જ્યાં સુધી 8,000ની ઉપર છે ત્યાં સુધી અહીંયાથી પોઝિટિવ એક્શન જે છે તે બનતી દેખાઈ રહી છે ક્રૂડ માટે. પણ બીજું એક ફેક્ટર જતીનજી, અહીંયા જો આપણે વાત કરી લઈએ તો ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટનું બની રહ્યું છે, જે અત્યારે ઓલમોસ્ટ $143 પ્રતિ બેરલ આપણને પહોંચતું દેખાયું છે. અહીંયા જે વધારો થઈ રહ્યો છે અને આ ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટનો ભાવ ઓપેકના કરતાં પણ વધારે છે, તો એ પણ એક ચિંતા બનતી દેખાઈ રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહેતી દેખાય તો પછી કરંટ અકાઉન્ટ ડેફિસિટ પર પણ આપણને અસર આવતી જોવા મળશે, જે ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે એની. આને લઈને કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટને લઈને? જો ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ જે છે ને એક મિક્સચર ઓફ ઓઇલ ઇમ્પોર્ટ્સનું વર્ણન થાય છે, કે જ્યાં બધી વસ્તુ જ્યાંથી આપણે અલગ અલગ જગ્યાઓથી જ્યાંથી આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ એ બધી વસ્તુનું એક સાથે તમને અહીંયા ક્યાંય ને ક્યાંય બાસ્કેટનું ઓલું દેખાવામાં આવે છે. હવે આખું બાસ્કેટ જો 140 ઉપર આપણને મળી રહ્યું છે, કેમ કે એનું કારણ એ જ છે કે મેઇનલી જ્યાં જ્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એના પછી શિપમેન્ટ જે ચાર્જીસ હોય એ બધી વસ્તુ એના અંદર એડ થઈને આપણને ક્યાંય ને ક્યાંય એનો ભાવ નક્કી થતો હોય. એઝ ઓફ નાઉ આપણે જોવા જઈએ તો રશિયા જે છે આપણને સૌથી ઓછું લેન્ડિંગ કોસ્ટ પર આપે છે એના ફ્રેટ ચાર્જીસને બધું ઇન્ક્લુડ કરીને. પણ વેસ્ટ એશિયા ઓલમોસ્ટલી જે આપણે હવે જે બી આવતું હશે એ ક્યાંય ને ક્યાંય પ્રીમિયમ આવતું હશે, કેમ કે જે હિસાબથી ચાર્જીસ વધી ગયા હશે તો એના કારણથી હેવી ડ્યુટી એના અંદર ફ્રેટ ચાર્જીસ લાગશે. સાથે સાથે જે દૂર દેશોથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો ત્યાંથી પણ ફ્રેટ ચાર્જીસ જે છે એ વધી ગયા હશે. ઓલરેડી બીજા દેશોથી જે બી ઇમ્પોર્ટ આવે છે, જેમ કે અમેરિકા થઈ ગયું કે આફ્રિકન સાઇડ થઈ ગયું, તો જ્યાંથી બી ઓઇલ્સ આવતું હશે એ બધી વસ્તુનું પ્રીમિયમ વધી ગયું છે. તો યસ ડેફિનેટલી આખું બાસ્કેટ જે છે આપણને આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય હાયર સાઇડ પર હમણાં થઈ ગયું છે. અને આ હજી કેટલું વર્સન થશે એ જ ડર બેસેલો છે માર્કેટના અંદર. અને એના કારણથી જ રિસ્કિયર એસેટ્સના અંદર પેનિક સેલિંગ ચાલી રહી છે, જે રીતે ઇક્વિટીઝના અંદર. અને કોમ્પોનન્ટ્સ જે એનર્જી બાસ્કેટના છે એના અંદર ક્યાંય ને ક્યાંય સ્ટેબિલાઇઝેશન છે અને એનર્જી પ્રાઇસીસ અહીંયાથી એલિવેટેડ દેખાઈ રહ્યા છે એના કારણે. ઓકે, તો વ્યૂ અહીંયા ઓવરઓલ ક્રૂડ માટે અહીંયા બનતો દેખાયો છે. થોડું ચિંતાનો વિષય છે જો અહીંયાથી આ યુદ્ધ વધારે વધ્યું કે પછી હજી થોડા સપ્તાહ યથાવત રહ્યું તો ધ્યાન રાખવાનું રહેશે. પણ આગળ વધીએ અને નેચરલ ગેસ માટે વ્યૂ લઈ લઈએ. અહીંયા પણ જતીનજી આપણે જોઈ રહ્યા છે અપસાઇડ શરૂઆતી કામકાજમાં બનતી દેખાઈ હતી. ઓલમોસ્ટ 4.5% ઉછાળો અને 297ના લેવલ્સની પાસે કામકાજ જોયા હતા. અત્યારે પણ જુઓ 296ના આસપાસ લેવલ્સ પહોંચતા દેખાઈ રહ્યા છે નેચરલ ગેસ. અહીંયા પણ શું ધ્યાન રાખવું જે ઉછાળો આવ્યો છે એમાં? પ્રાઇસનું રિએક્શન ક્યાંય ને ક્યાંય કતારના ઓલા ગેસ ફિલ્ડના પાછળથી થઈ રહ્યો છે. પણ હાલાકી આ જે નેશનલ ગેસ આપણે અહીંયા જોઈ રહ્યા છે એ એનાથી વધારે રિલેટેડ નથી કરતું. બટ ક્યાંય ને ક્યાંય સેન્ટિમેન્ટ વાઇઝ જોવા જઈએ તો એક ઇમ્પેક્ટ કરી શકે છે, કેમ કે જો કતાર ત્યાંથી જે એલપીજી ગેસનું ને બધા ફિલ્ડ્સનું જે એક્સપોર્ટ થાય છે એના પર ઇમ્પેક્ટ થાય તો બીજી જે ગેસીસ અવેલેબલ હોય એનું ડિમાન્ડ ઓટોમેટિકલી વધી જાય. વિકલ્પો જે છે એ ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જી છે એના પ્રાઇસીસ વધી જાય, તો એના કારણથી આ એના અંદર દેખાઈ રહ્યું છે બાઇંગ જે છે. તો નેચરલ ગેસ માટે આઉટલુક આમ મોરલેસ પોઝિટિવ પકડીને ચાલુ જોઈએ, બટ વિથ પિંચ ઓફ સોલ્ટ, કે એના અંદર વોલેટિલિટી પણ તમને વધતી દેખાશે. પ્રોફિટ બુકિંગ ક્યારે બી ઝડપથી આવી શકે છે, ગેપ અપ ગેપ ડાઉન ઓપનિંગ રોજનું દેખાઈ શકે છે. તો લેવલ વાઇઝ આપણે જોવા જઈએ આથી તો 280ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ પોઝિટિવ પકડીને ચાલી રહ્યો છું હું.
અને હાયર સાઇડ પર 310 એક મેજર હર્ડલ છે હમણાં. જો 310 ના ઉપર ક્લોઝિંગ આવી ગઈ ને આરતી, તો ડેફિનેટલી અહીંયાથી એક મોટો રનઅપ નેચરલ ગેસના અંદર જોવા મળશે, જે ઇઝીલી તમને 350 પોણા 400 સુધી પણ લઈ જઈ શકે છે. તો એના અંદર પણ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે પાસ ઓન થતું જાય જે રેલી હોય, ક્રૂડ ઓઇલનું જે રેલી જે છે એ ક્યાંય ને ક્યાંય બીજા બધા એનર્જીસ પર, જે ઇલેક્ટ્રિસિટી છે, ગેસ છે, આ બધા વસ્તુ પર પાસ ઓન થતી દેખાઈ રહી છે. ઓકે, તો આવ્યો અહીંયા ઓવરઓલ નેચરલ ગેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. જે ઉછાળો આવ્યો છે એને ધ્યાનમાં રાખી આમ તો પોઝિટિવ છે. 280ની ઉપર જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. 310ની ઉપર જો ક્લોઝિંગ મળે છે તો પછી 350 પોણા 400 સુધીના લેવલ્સ પણ નેચરલ ગેસ આપણને બતાવી શકે છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. પણ વોલેટાલિટી એટલી જ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ સોના ચાંદીની ચાલ સાથે શોમાં આગળ વધીએ. વિરામ બાદ ફરી સ્વાગત આપનું. અને આગળ વધીએ અને સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ. તો અહીંયા ખાસ કરીને સોનામાં સૌથી પહેલાં નજર કરી લઈએ. થોડું દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું છે. શરૂઆતી કામકાજમાં સ્થાનિક બજારમાં જો 1,51,000 સુધીના લેવલ્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. અને ઇન્ટરનેશનલ માર્કેટમાં હજી પણ $5,000 નીચેના કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અત્યારે 48-33ના લેવલ્સની આસપાસ સોનામાં કામકાજ બનતું દેખાઈ રહ્યું છે. અહીંયા જતીનજી, જે રીતે ફેડ તરફથી અનુમાન મુજબ જ નિર્ણય લેવામાં આવ્યો છે, વ્યાજદરમાં ફેરફાર નથી કરવામાં આવ્યા. જેરોમ પોવલનું મોટું નિવેદન આવતું દેખાયું છે. પણ ડોલર ઇન્ડેક્સ જે છે તે 100ની ઉપર છે, એટલે થોડી ચિંતા આપણને વધતી દેખાઈ રહી છે. સેફ હેવન ડિમાન્ડ જે છે તે થોડી ઘણી આપણને ઘટતી દેખાઈ રહી છે. અને એક રિપોર્ટ મુજબ એમ પણ કહેવામાં આવ્યું છે કે હવે ડોલરમાં જે ઇન્ફ્લો જતો હતો તે હવે ક્રૂડમાં પણ જઈ રહ્યો છે. તો ક્રૂડ અને ડોલર આ બંને કોમોડિટીઝ જે છે તે ઇન્ટરનેશનલ માર્કેટમાં વધારે અત્યારે ચર્ચામાં આવતી દેખાઈ રહી છે. થોડો ઇન્ફ્લો સોનામાં ઘટ્યો છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? આજે વોલેટાલિટી આપણે જોઈ રહ્યા છે, જે ઘટાડો જોઈ રહ્યા છે સોનામાં, શું ધ્યાન રાખવું? આરતી, મને આ વસ્તુની યાદ છે કે આપણે જયારે વોર નું એક્સપેક્ટેશન હતું ને, વોરનું જયારે પ્રીમિયમ ચાલુ થઈ ગયું હતું ને ગોલ્ડ સિલ્વરના અંદર, ફેબ્રુઆરી એન્ડ ને માર્ચ 1-2 તારીખની જ વાત હશે, 2 તારીખની જ વાત હશે. કેમ કે એ હિસાબથી એક્સપેક્ટેશન એમ હતું કે ગોલ્ડ ને સિલ્વર જે છે અહીંયાથી આઉટપરફોર્મ કરશે. વોર અગર થઈ જાય છે તો બાય ડિફોલ્ટ એનું હેજ જે છે એ ગોલ્ડના સાથે થાય છે. બટ અહીંયા આ વખતેનું સિચ્યુએશન થોડુંક ડિફરન્ટ છે. કેમ કે અહીંયા જે વોર છે ને એ બે એવી નેશનના વચ્ચે થઈ રહ્યું છે કે જે પોતે ઓઇલ પ્રોડ્યુસ કરીએ છે, અને જે પેસેજથી ઓઇલ આવે છે એ પેસેજમાં ઇફેક્ટ થઈ ગયું છે. તો એના કારણે જે ઇન્ફ્લેશન પર બહુ વધારે હવે અસર થતી દેખાઈ શકે છે. કે જો આ પ્રોલોંગ પીરિયડ પર રહ્યું, કાચા તેલનો ભાવ અગર જો કન્ટિન્યુઅસલી આ $100 ઉપર કન્ટિન્યુઅસલી મેન્ટેન રહ્યું ને, તો ગ્લોબલી ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ આવશે. અને ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ ગ્લોબલી આવવાનો મતલબ એ છે કે સેન્ટ્રલ બેંક્સને ક્યાંય ને ક્યાંય આનાથી ગુંજવા માટે પોતાનું પોઝિશન ડોલરમાં થોડું પોઝિશનિંગ વધારે કરવી પડશે, ના કે ગોલ્ડના અંદર. અને ડોલરનો ભાવ જો વધતો રહેશે તો એના કારણથી ગોલ્ડના ભાવને ઘટાડો મળશે. સાથે સાથે જ ઇન્ફ્લેશન વધવાના કારણથી ફેડરલ રિઝર્વની સ્ટેટમેન્ટ્સ પણ આપણે જોઈ શકીએ છીએ કે ગઈકાલે હોકિશ તરફની સ્ટેટમેન્ટ હતી. હાલાકી એક વ્યાજ દર ભલે કટ કરવાની વાત કરી છે, બટ એ પાછી ચેન્જ થઈ શકે છે કે જો ક્રૂડ ઓઇલનો અગર માર્કેટ હાયર સાઇડ પર પીક રહે છે તો વળી પાછું નેક્સ્ટ મિટિંગના અંદર પાછું સ્ટેટમેન્ટ ચેન્જ થઈ શકે છે કે હવે આ વર્ષમાં એક કાપ જે છે એ પણ નથી જોઈ રહ્યા લોકો. તો આ સ્ટેટમેન્ટ જે છે એ એક્સપેક્ટેશનના પાછળ ને હોકી સ્ટેટમેન્ટના પાછળ આ બધી વસ્તુઓનું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, જ્યાં ગોલ્ડ ને સિલ્વર પોતાનું પ્રીમિયમ ઇરોડ કરતું જાય છે. અને કેમ કે માર્કેટ ઓલરેડી બહુ મોટા ગેઇન્સ પર બેસેલા હતા, ગોઈંગ ઇનટુ ધ એન્ડ ઓફ જાન્યુઆરી આપણે જોયું હતું કે બહુ મોટી રેલી હતી ઓલરેડી. તો એના કારણથી અહીંયા પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે મોટા ભાગે. લોઅર લેવલ્સ પર મને લાગે છે 4500 પાસે બેઝ સપોર્ટ રહેવો જોઈએ. 4500 પહેલા અહીંયા ક્યાંય બી મોટો સપોર્ટ તો નથી ગોલ્ડના અંદર. અને 4500 અહીંયાથી અમે જોવા જઈએ તો હજી 300-350 પોઈન્ટ ડોલર ટર્મ્સમાં અંદર પ્રાઇસ ફોલ કરી શકે છે. સો મોર ઓર લેસ 7 to 8% ફોલ હજી અહીંયાથી રહી શકે છે આપણા ઘરેલું બજારમાં પણ. તો 7 to 8% હિસાબે આપણે જોવા જઈએ તો 1,40,000 નીચે ને 1,35,000 આજુબાજુ પણ આપણે ટેસ્ટ કરવા જઈ શકે છે, જે કરંટ સિનેરિયો ચાલી રહ્યો છે એના હિસાબે. હાયર સાઇડ પર 1,56,000 જ્યાં સુધી આપણે હવે ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી સેન્ટિમેન્ટ અહીંયાથી થોડુંક વીક દેખાઈ રહ્યું છે. ટ્રેડર્સ વાઇઝ ઓપોર્ચ્યુનિટી જે છે એ સેલિંગ સાઇડની છે. 1,52,000 આજુબાજુ મળે ત્યારે ટ્રેડર્સને સલાહ રહેશે કે ત્યાં આગળ શોર્ટ સેલ કરીને ચાલી શકાય. 1,52,500 ઉપર સ્ટોપ લોસ રાખી 1,51,000, 1,50,000, 600, 700 એવી રીતે તમારા ટાર્ગેટ ઝોન્સ રહેવા જોઈએ. મોર ઓર લેસ બ્રોડર પિક્ચર જે છે એ શોર્ટ ટર્મના માટે 1,56,000 નો રેઝિસ્ટન્સ છે,
અને ઇન્ટ્રાડે માટે 1,52,000 પાસે જેવી શોર્ટ કરે છે તો 1,53,000 તમારો સ્ટોપ લોસ રાખીને ચાલવાનું છે અને 1,51,000, 1,50,000, 700 આ તમારા લેવલ્સ રહેવા જોઈએ, જ્યાં લોઅર એન્ડ પર તમારે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા સોના માટે બનતી દેખાઈ રહી છે. ઉછાળે વેચવાલી કરો, 1,52,000ની આસપાસ મળે છે તો તમે વેચીને કારોબાર કરી શકો છો. 1,52,500ની નીચેનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટ 1,50,700 સુધીના બનતા દેખાઈ શકે છે. તો અહીંયા જ્યાં સુધી 1,65,000ની ઉપર હવે નથી નીકળતું ત્યાં સુધી થોડો ટ્રેન્ડ વીક લાગી રહ્યો છે સોના માટે. ચાંદીની વાત કરી લઈએ જતીનજી, અહીંયા પણ ટ્રેન્ડ નબળાશ તરફનો જ છે. શરૂઆતી કામકાજમાં MCX પર ઓલમોસ્ટ 1.25% જેટલી નેગેટિવિટી જોઈ હતી. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે $76-75 નીચે હવે કામકાજ થતો દેખાઈ રહ્યું છે, જે $80-85 આપણે જોયા હતા ત્યાંથી એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. અહીંયા કઈ રીતે હવે કામકાજ કરવું? મોરલેસ ઇન્ટેન્સિફાઈડ સેલિંગ છે અહીંયા પણ, કેમ કે જે હિસાબથી બેઝ મેટલ માર્કેટનું પણ વીકનેસ છે, ડિમાન્ડને લઈને થોડુંક સ્ટ્રક્ચરલ ચેન્જીસ થઈ જાય અને પ્રોફિટ બુકિંગ મેઇનલી અહીંયા દેખાય છે, કેમ કે જ્યાં બી બુક્સમાં ગેઇન્સ હોય ત્યાં આગળથી પહેલા પ્રોફિટ બુકિંગ થાય અને કોમોડિટીઝ મોરલેસ સારા આમથા ગેઇન્સ પર બેસેલી છે. તો ક્યાંય ને ક્યાંય આ બધી વસ્તુઓનું ક્લોઝર જે છે એ કોમોડિટીઝના ઉપર થોડું ઇફેક્ટ કરતું દેખાઈ રહ્યું છે. મને લાગે છે આજે સેલ ઓફ કન્ટિન્યુડ રહેવો જોઈએ ટુવર્ડ્સ $70 અને $65 નેક્સ્ટ લેવલ રહેશે એના માટે. મોરલેસ હાયર સાઇડ પર રેઝિસ્ટન્સ ફોર્મેશન હવે $80નું મેક્સિમમ બની ગયું છે. 80ના ઉપર પ્રાઇસીસ અહીંયાથી જવાનું બહુ ડિફિકલ્ટ રહેશે અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મેજર અહીંયાથી કોઈ અપડેટ્સ આવી જાય છે, વોરને લઈને ડીએસ્કેલેશન આવી ગયું તરત, તો ડેફિનેટલી અહીંયાથી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. પણ અથવા એ નથી આવતું તો ડેફિનેટલી અહીંયાથી વીકનેસ કન્ટિન્યુ રહેવી જોઈએ. $70 પહેલા તમારો લેવલ્સ ટેસ્ટ કરવા જઈ શકે છે ચાંદી જે છે. તો $70ના હિસાબે અહીંયાથી 5%નું ઓલમોસ્ટ 5-6%નું ડ્રોપ અહીંયાથી એક્સપેક્ટ કરી શકાય અને ચાંદી હજી અહીંયાથી 8-10 હજાર રૂપિયા બ્રેક કરી શકે છે. 2,35,000થી લઈને 2,30,000 સુધીના લેવલ્સ 2,30,000 સુધીના લેવલ્સ અહીંયાથી ટેસ્ટ કરવા જઈ શકે. ઘરેલુ બજારમાં રેઝિસ્ટન્સ જોવા જઈએ તો 2,50,000નું મોડેસ્ટ એક બેઝ રેઝિસ્ટન્સ છે અને ઇમિડિયેટ બેસિસ પર ડે ટ્રેડર્સ છે એ લોકો માટે થોડું વોલેટિલિટી અહીંયાથી વધતી દેખાઈ રહી છે. તો બહુ ઓછા ક્વોન્ટિટીથી ને બહુ સ્ટ્રોંગલી રિસ્ક મેનેજમેન્ટ કરીને જ અહીંયા ટ્રેડ કરવું. 2,45,000ના ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે અને લોઅર એન્ડ પર 2,35,000-2,37 તમારો ટાર્ગેટ રહેશે. તો અહીંયા પણ ચાંદી માટે સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં $70-65 સુધીના લેવલ્સ પણ આવતા દેખાઈ શકે છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 2,45,000ની આસપાસનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટ આપણને 2,35,000-2,30,000 સુધીના બનતા દેખાઈ શકે છે. તો હજી લગભગ 5-6% ઘટાડો આપણને ચાંદીમાં પણ જોવા મળતો દેખાઈ શકે છે. બેઝ મેટલ્સ પર અહીંયા જે શરૂઆતી કામકાજ મોસ્ટલી બધી મેટલ્સમાં ઘટાડા સાથેનું જોઈ રહ્યા છે. આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં કોપરની વાત કરી લઈએ તો હવે અહીંયા ડેફિસિટની સામે સરપ્લસની આશંકા વધતી દેખાઈ રહી છે. ચાઇના તરફથી ખાસ કરીને ડિમાન્ડ જે છે તે ઓછી થતી દેખાઈ રહી છે. કન્ઝ્યુમર દેશ છે સૌથી મોટો, ત્યાંથી એક ડિમાન્ડને લઈને થોડી કન્સર્ન બનતી દેખાઈ રહી છે. એને લીધે જ આપણે મેટલ્સ પર ખાસ કરીને કોપર પર અસર જોઈ રહ્યા છે. જતીનજી, બેઝ મેટલ્સમાં હવે આ ઘટાડો આવ્યો છે, એમાં ક્યાં ધ્યાન રાખી રહ્યા છો? સેન્ટિમેન્ટ વીક છે આરતી. રેઝિસ્ટન્સ બહુ ઝડપથી નીચે આવી રહ્યા છે. સપોર્ટ જે છે એ તૂટી રહ્યા છે. હાયર સાઇડ પર હોલ્ડ નથી કરી શકી રહ્યા લેવલ્સ પર જે છે. સો કોપર એસ્પેશિયલી જોવા જઈએ તો 1,080-1,100ના લેવલ્સ પાછા ટેસ્ટ કરશે, જ્યાં એને પહેલા પોતાની રેલી જે છે ઇનિશિયલ સ્ટેજ પર હોલ્ડ લીધી હતી. 1,100ના પછી પાછું થોડું રિવ્યુ કરવું પડશે. 1,080ના જે લેવલ્સ અગર બ્રેક થઈ જાય છે તો પાછું 1,000 સુધીના લેવલ્સ પણ ટેસ્ટ કરી શકે છે. યસ, ડેફિનેટલી કરી શકે છે, કેમ કે જે હિસાબથી હમણાં માર્કેટના અંદર પેનિક છે તો એમાં જરૂર ટેસ્ટ કરી શકે છે. હાયર સાઇડ પર સસ્ટેન નથી થતું અને કોઈ બી અગર પોઝિટિવ સાઇડના કંઈ ડેવલપમેન્ટ્સના ન્યૂઝ નથી આવતા તો ડેફિનેટલી અહીંયાથી વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે. કોપર, ઝિંક બે વીકનેસના સાથે જ ટ્રેડ કરતા અહીંયા જોવા મળશે. એલ્યુમિનિયમમાં થોડુંક અહીંયાથી સપોર્ટ મળી જાય છે, કેમ કે ત્યાંથી સપ્લાય જે છે ઇશ્યુઝ છે સ્ટ્રેટ ઓફ હોર્મ્સના ક્લોઝરથી, તો એના કારણથી એલ્યુમિનિયમને ક્યાં ને ક્યાં સપોર્ટ છે. તો એલ્યુમિનિયમને છોડીને કોપર, ઝિંક બે સ્ટ્રોંગલી નેગેટિવ દેખાઈ રહ્યા છે મને. 1,050 નીચે જ્યાં સુધી આપણે ટ્રેડ કરીએ છીએ કોપરના ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ નેગેટિવ છે. 1,000 અને 1,080ના લેવલ્સ નેક્સ્ટ સપોર્ટિવ ઝોન રહેશે, ત્યાં સુધી નીચે જઈ શકે છે કોપરના પ્રાઇસીસ. ઓકે, તો કોપર, ઝિંક થોડું નેગેટિવ આઉટલુક અહીંયા બનતું દેખાઈ રહ્યું છે કોપર માટે.
1050ના લેવલને ક્રોસ નથી કરતું ત્યાં સુધી આઉટલુક નેગેટિવ છે, પણ એલ્યુમિનિયમ માટે થોડું સપ્લાયને લઈને ચિંતા એટલી ઓછી છે, એને લીધે પોઝિટિવ આઉટલુક એલ્યુમિનિયમ માટે બનતો દેખાઈ રહ્યો છે. જયંતિજી, એલ્યુમિનિયમની વાત કરી લઈએ, પોઝિટિવ આઉટલુક છે, પણ લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા અહીંયા? આથી 335 ના ઝોન્સ બહુ સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી 335 ના ઉપર ક્લોઝિંગ બેસિસ પર છે ત્યાં સુધી આઉટલુક પોઝિટિવ પકડીને ચાલો શોર્ટ ટર્મના અંદર. અને હાયર સાઇડ પર 345 350 સુધીના લેવલ્સ જે છે એ મેજર રેઝિસ્ટન્સ પણ એક્ટ કરી રહ્યા છે. તો રેન્જ પોઝિટિવ માર્કેટ છે એલ્યુમિનિયમનો, લેવલ વાઇઝ ધ્યાન રાખીને ચાલવાનું. અહીંયા ધ્યાન રાખીને કામકાજ કરવાનું છે. 335ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી અહીંયા વ્યૂ એલ્યુમિનિયમ માટે પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. 350 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે, એટલે અહીંયા એક વ્યૂ પોઝિટિવ છે. કોપર અને ઝિંક નેગેટિવ આઉટલુક બનતો દેખાઈ રહ્યું છે. પણ એની સાથે જ જતિનજી, સમય ફાળવી અમારી સાથે આ તમામ નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધીએ, એગ્રી કમોડિટી પર નજર કરી લઈએ. આજે થોડુંક મિશ્ર કામકાજ અહીંયા થતું દેખાયું છે. શરૂઆતી કામકાજમાં મસાલા પેકમાં એક પોઝિટિવ એક્શન બનતી દેખાઈ હતી, પણ અત્યારે જો માત્ર જીરા થોડું પોઝિટિવિટી બતાવી રહ્યું છે. હળદર અને ધાણામાં નરમાશ બનતી દેખાઈ રહી છે, જ્યાં હળદરમાં ઓલમોસ્ટ 0.5% વેચવાળી આપણે જોઈ રહ્યા છે. બીજી બાજુ ગુવાર પેકની વાત કરી લઈએ, ત્યાં પણ ગુવાર સીડમાં ઓલમોસ્ટ 0.5%થી વધુની વેચવાળી બનતી દેખાઈ રહી છે. અને ગુવાર ગમની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ નરમાશ અને 1024ના લેવલની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ગઈકાલે અહીંયા પણ એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ હતી. આજે થોડું અહીંયા દબાણ બનતું દેખાઈ રહ્યું છે. સામે કેસ્ટરની વાત કરી લઈએ, દબાણ છે, પણ મામૂલી એવી વેચવાળી કેસ્ટરમાં બનતી દેખાઈ રહી છે. શરૂઆતી કામકાજ થોડું 0.5%થી વધુની વેચવાળીનું હતું. અત્યારે અહીંયા પોઝિટિવ સેટઅપ કેસ્ટરમાં બનતું દેખાઈ રહ્યું છે, તો અહીંયા એક નજર રાખવાની રહેશે. અને કપાસિયા ખોળમાં પણ મામૂલી એવી નરમાશ જોઈ રહ્યા છે. પણ એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.